પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ ઝુંબેશ આપવામાં આવી છે, જે અંતર્ગત પોલીસ દ્વારા અવારનવાર ગાંજો, અફીણ સહિતના માદક પદાર્થ ઝડપી લેવામાં આવે છે। મોટે ભાગે પૂર્વ કચ્છમાં પકડાતો ગાંજો ઓરિસ્સામાંથી આવે છે, પરંતુ વાગડમાં પ્રથમ વખત કહી શકાય તેમ રાપર પોલીસે ગેડી ગામેથી પોસ્ટ ડોડાની ખેતી ઝડપી પાડી છે। એરંડા, જીરું સહિતના પાકની આડમાં માદક પદાર્થની ખેતી કરવામાં આવતી હતી, તેનું સ્થાનિકે વેચાણ કરવામાં આવતું હોવાનું સપાટી પર આવ્યું છે। ગઈકાલે શરૂ થયેલી કાર્યવાહી આજે યથાવત રહી છે। મળતી વિગતો મુજબ રાપર તાલુકાના ગેડી ગામે રહેતા પરબત સિંધવે પોતાના ઘરે વેચાણ માટે પોસ્ટ ડોડાનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળી હતી, જેના આધારે રાપર પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પરબતના ઘરે દરોડો પાડતા પોસ્ટ ડોડા મળી આવ્યા હતા। અહીંથી 60,440નો પોસ્ટ ડોડાનો જથ્થો કબજે કરાયો હતો। પૂછપરછ કરતા તેણે ગેડી ગામે શંભુજી વાઘેલાની ખેતીની જમીન આવેલી છે, જે ડેમની બાજુમાં છે અને પોતે વાવવા માટે રાખેલી છે, તેમાં પોસ્ટ ડોડાનું વાવેતર કર્યું હોવાની કબૂલાત આપી હતી, જે પૈકી અમુક જથ્થો ગામના વિસા રાઠોડને આપ્યો હતો, જેથી વિસાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો। ત્યાંથી 17.80 કિલો માદક પદાર્થ કબજે કરવામાં આવ્યું હતું। બાદમાં ખેતરમાં દરોડો પાડ્યો હતો અને મધરાત્રે પોલીસ ટીમ ખેતરમાં પહોંચી હતી, જ્યાં જીરુનું પાક વચ્ચે પોસ્ટ ડોડાનું વાવેતર કરેલું હતું। અહીંથી છોડવા કબજે કરાયા હતા। પોલીસે પોસ્ટ ડોડા, વનસ્પતિજન્ય પાંદડા અને ડાળખા વગેરે મળીને 2,87,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ સાથે પરબત સિંધવની ધરપકડ કરાઈ હતી, જ્યારે વિસા રાઠોડ હાજર મળી આવ્યો ન હતો। આ બંને સામે રાપર પોલીસમાં NDPSનો ગુનો દાખલ કરાયો છે, જે કેસની તપાસ પીઆઈને સોંપવામાં આવી છે। माननीय बॉर्डर रेंज आईजीपी श्री चिराग कोरडिया साहब तथा पुलिस अधीक्षक श्री सागर बागमार साहब द्वारा मादक पदार्थની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે આપેલ સૂચના અન્વયે રાપર પોલીસ ટીમને ખાનગી બાતમી મળેલ, તેના આધારે રાપર પીઆઈ શ્રી જેવી ગોગોડિયા અને તેમની ટીમ દ્વારા ગેડી ગામમાં રેડ કરવામાં આવેલ, જે દરમિયાન પોસ્ટ ડોડાનો આશરે 95 kgનો જથ્થો મળી આવેલ, જે જપ્ત કરવામાં આવેલ છે અને આરોપી પરબત પાંચા સિંધવને અટક કરવામાં આવેલ છે। તેમજ આ સમય દરમિયાન બીજી એક ખાનગી હકીકત મળતા ગેડી ગામના 55 સુડા રાઠોડના ખેતરે આશરે 18 kg પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ, જેને પણ જપ્ત કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। હાલ જે આગળની તપાસ છે, જે વેડિંગ પાર્ટીના પીઆઈ શ્રી જેબી ગોગોડિયા હતા, એમની જે તપાસ છે એ ખદીર પીઆઈ MN દવે કરી રહ્યા છે। તેમજ જે બીજો જે ગેડી ગામમાં કેસ કરવામાં આવે, એમના જે વેડિંગ પાર્ટીના પીઆઈ BS સિંગલ છે, તેમની જે આગળની તપાસ છે આડેસર પીઆઈ શ્રી વાડા કરી રહ્યા છે।